તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે આપણા ઘરે મને પાણીપુરી ખાવાનું મન થયું હતું, મને મારા લક્ષ્યું ને તો રગડાપુરી બનાવે છે, પણ કોઈને આવડતી નથી બનાવતા. તો ફોનમાં જોઈને જોઈને બનાવે છે. જો અત્યારે અહીંયા પાણીપુરી છે, ચટણી છે, આ બકાલું છે. અને જો મોબાઈલમાં જોઈને જોઈને પાણીપુરીનો રગડો બનાવે છે, અને રગડાપુરી આપણે ખાવાની છે. કોઈને આવડતી નથી ભાઈ. જો ડુંગળી કટિંગ થાય છે. જો લાલાભાઈ સલાહ દેતો તો આમ બનાવવાનો, પણ એને ખબર તો એને નથી કેમ બનાવવાનું. હું તો એ હારો તો બેહી ગયો છું રખોડામાં. આપણને કઈ આવડે નહીં, ખાવાની ખબર પડે હમણાં બની જાય એટલે ઝપટ પાડી દેવાની હોય. રગડા પૂરી છે અને ચટણી બનાવેલી છે, કાંદા છે, સેવ છે, આવું બધું છે. અને પૂરી તો આપણે ઘરે બનાવી હતી. નહીં, આપણે જો પેકેટ લઈ આવ્યા હતા તૈયાર. જો પેકેટ લઈ આવ્યા હતા તૈયાર, 2 પેકેટ 3 પેકેટ લાવ્યા છે. અને આજ તો પાણીપુરી નો ચોતરા કાઢી નાખવાના છે. ચોતરા આ શું કરો તમે? રગડો બનાવે. જો ભાઈ રગડો બનાવે છે, મોબાઈલ માં જોઈને બનાવે છે. રગડો થાય એવો ખરો. અને હમણાં જો કાંઈક નાખે બીજું, આ પાણી ઘરે બનાવેલું નાખે છે. હવે તો રગડા પૂરી કેવી થાય કોને ખબર, ફોન માં જોઈને ઠોક બોલાવાની છે. જો પાણી છે, એટલે આ ખાટું પાણી છે, તીખું. અને આ છે ગળ્યું પાણી. એ તમને બધું રેડી સંભળાય છે ભાઈ. બાયુ નથી થોડીક તકલીફ બધાને રહેવાની છે, મારી છે ભાઈ. તેમાં કઈ નવીન વાત નથી. ફીસ ફીસ કરે છે. તમે લઈ આવો રોડે થી એમ કે છે પૂરી ઘટશે. જો એક થાળી ભરી છે ને એક પેકેટ આખું છે, હજી ઘટશે. એટલે હું જાઉં રોડે હમણાં અને પૂરી લઈ આવું. બીજું હું તો જો ભાઈ અત્યારે બજારમાંથી ત્રીજું પેકેટ પૂરી નું લઈ આવ્યો છું. બજારમાં ગયો તો પૂરી લઈને આવી ગયો છું. હાલો ફેમિલી, પાણીપુરી ખાવા. જો ભાઈ આને બહુ ભાવે પાણીપુરી. જો બે ચાલુ થઈ ગયું છે પણ નાખી દો. કાલ નો મેકતો, કાલ ઓલા દુડિયા. આને બોખાને પાણીપુરી બહુ ભાવે. પીસું તને કેક ભાવે? એકડો પણ એકડો. એક વાર સાહસ કરો, એક વાર પાણીપુરી શાકો સાહસ બની જશો. તીખા અને ટેસ્ટી પાણીપુરી આવી ગઈ. આ બોખો નકરો દાંત દેખાડવામાં જ રે. ના જો આપણે ડબ્બાથી બોલાવી. તું કે દે ને શાલા. 5 હાલે પુષ્પન. બંધ પુષ્પન. 5 કે ગમી ચાલ. અમારા ઘરમાં કેમ પણ બધાને ક્રિપ્ટ આવડી ગઈ છે. જો તારા મોઢામાં જાય છે બોખા. જો તો આખી પૂરી નાખ તો કેમ થાય? નો જાય. અરે હોય. અરે મોટી એલા લે અઘરો દાઢી બગડી તારી. જો કેમ પણ પાણીપુરી કેમ બની? એક નંબર. સારું છે. આવા બેટા. કોણ છે? હજી અહીંયા પૂરી ભરાય છે. ડીશ ઉપર ડીશું તૈયાર થાય છે ભાઈ. ને જો આ સેવ છે, પૂરી છે. આજ તો પાણીપુરી ખાવાનું મન છું તો હવે મજા આવી ગઈ. જો આપણે જમવાનું કરી દીધું. ચાલો દૂધ મને બહુ ભાવે. જો હવે આપણે પૂરી ખાઈ છે. મારે છે બધા દાંતની તકલીફ. આ રગડો છે, આ છે પાણી. હું જાજી પૂરી ન ખાઈ શકું, મારે દાંત આંબી જાય. પછી કાંઈ ખવાય નહીં. એ તો માવા ઓછા કરી નાખ્યા ને એટલે નગર મોઢું જ નહોતું ખુલતું. અત્યારે કેવી પાણીપુરી હોય છે ગામદારાની.
પૂરી બનાવી છે, ભલે મોબાઈલમાં જોઈને બનાવી, ફોનમાં જોઈને બનાવી છે, પણ પૂરી આમ તો દુકાનને આટી મારે આપણે છે. જે ઠેલો આવે ને, લારીએ ખાવા જાવી ને, એને આટી મારીને એવી પૂરી બની છે. અને દાંત આંબી જાય ભલે આંબી જાય, દાંત ભલે કઢાવવા પડે, 5 તો ખાઈ જ જવાની છે. હું તમને દેખાડું. જો અહીંયા ડીશ ભરી છે, ભીંડાનું શાક છે, આ રગડો છે, ગાંઠિયાનું છે, દૂધ છે,